હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ધ વ્લોગ. ચેનલનું નામ છે દીપક ઇન દ્વારકા. આવી ગયા છે જાલબેન પાસે આ બાલ્કનીમાં એનો વાઘ લઈને. આમ જો, લે લે લે. અરે વાહ. જાલ ને સૌથી વધારે રમવાની મજા બાલ્કનીમાં આવે. કા બેબી એને? હા, શું જોવું? પૂછડી પૂછડી છે, એનું મોઢું છે. બેબી કબૂતર હતા જો, વહી ગયા. એ જાય જે જાય, વહી ગયા ગયા ને. ચાલો તો કરીએ દિવસની શરૂઆત. ચાલો હવે દિવસની શરૂઆત તો કરી, પણ હવે થયું એવું કે આના પહેલાં જ્યારે વેકેશન ખુલવાની પણ 10 દિવસની વાર હતી ત્યારે ટીવી ખરાબ થઈ ગયું હતું. દેખાવાની પ્રોબ્લેમ હતી, અવાજ તો આવતો હતો. તો હવે ત્યારનું પછી બંધ રાખ્યું હતું, કેમ કે વેકેશનમાં કાંઈ ટીવીની જરૂર હોય નહીં. કીધું પડ્યું હમું થઈ જાય. તો એમ ઘણીવાર એવું થતું હોય છે કે થોડોક સમય કાંઈ કરીએ નહીં તો પાછું થઈ જાય. તો તેવી લાલચમાં પછી કાંઈ કરાયું નહીં ને આમે વેકેશનમાં જરૂર નથી. પછી જાહલ ને એ લોકો હતા નહીં, તો મારા માટે તો મોબાઈલ ઇનફ છે, એટલે એમાં પછી ત્યારે કરાયું નહીં. પણ હવે આ લોકો આવ્યા છે તો કરાવવું જોશે. ચલો ટ્રાય કરીએ. પપ્પાએ સુઝાવ આપ્યો છે કે એની જે ઓલી રંગીન જે પીનો આવે એને અદલ બદલ કરી અને કાંઈક ટ્રાય કરજે. ચાલો તો કરીએ. ટીવી પેક કરીને રાખીને ગયા હતા. ચાલો કરીએ કાંઈક અંજેરા. બેબી રિમોટ ક્યાં ગયું બેબી? ચલો લગાવ્યા છે, ચાલુ થાય તો આમાં કઈ ફોલ્ટ હોય ને થઈ જાય. રિમોટ ક્યાં ગયું બેબી? લાવ. કોશિશ કરી, કીધું આને ક્યાંય લઈ જવું ન પડે, જો ઘરે ને ઘરે થઈ જતું હોય તો. પણ પ્રોબ્લેમ તો થઈ છે દેખાવાની, મતલબ ટીવીમાં અવાજ આવે છે. હા અવાજ પણ અવાજ આવે છે ટીવીમાં, પણ દેખાતું નથી. એટલે હવે અત્યાર સુધી તો હું કરાવતો નહોતો, કેમ કે મારે કાંઈ જરૂર હોય નહીં. ફોનમાં ને વિડીયો એડિટ કરવામાં ને એમાં હોય. હા એટલે કાંઈ ટીવીની જરૂર પડતી નથી. પણ હવે જાહલ ને એ લોકો આવી ગયા છે તો જાહલ પણ સોંગ સાંભળવાની એની પણ ઓલું હોય છે, એને સોંગ સાંભળવા ગમે છે. બીબી ઉભી રહે તો ગીત સાંભળવા હોય ને તારે. જાહલ ને મારે ગીત સાંભળવા પડે. એ ઘોડામાંથી બી અને ગીત સાંભળતી હોય. એટલે હવે ટીવીને કરાવી નાખીએ રિપેર. ટીવી જોવું છે, જોવી છે. હે તો હવે ચલો, અત્યારે તો એવો સમય ન રહે કે લઈ જાઓ. તો સાંજે આવીને હા સાંજે આવી અને ટીવીને લઈ જશું. ઈ શું?
ચાલો મારો નાસ્તો એટલે કે મારું ખાવાનું તૈયાર છે. આ બાજુ વાંદરાને ધોવાય છે. શું કરે? નવડાવે છે. વાંદરાને નવડાવે છે. આમ જો એને નટી નાવું, એને નટી નાવું. વાંદલા તારે નાવું છે? ચાલો તો મારું જમવાનું રેડી છે. કોબીજનું શાક ને તળેલી રોટલી ને. ચાલો કરું, હું ખાઈ લઉં. આ તો મને નવડાવવા આવી ગયા. હજુ વાર છે જ, ખાઈને પછી. એટલે આ શું હે બેબી? શું કરતી હતી? શું ખાતી હતી? સફરજન ખાતી હતી કે રોટલી બનાવતી હતી? હે સાફ સફાઈ હાલે છે હે બેબી? આવું છે હે કિંગા? નિશાલે જ આવું છે. હા દેખાડ તો દફતર કિંગા. દફતર ક્યાં તારું? દેખાડ નહીં. પાછળ દેખાડ નહીં. અરે વાહ, આ તો જાહલ તો આવેલી નિશાળે હે? એ જાહલ હજી તો વાર છે દીકી. એ તો અત્યારે જવું છે નિશાળે. અત્યારે તો આપણે ટીવી દવાખાને લઈ જવાનું બેબી. ટીવીને જે માંદું પડી ગયું છે ટીવી, તો એને દવાખાને લઈ જવું પડે ને. તો હાલો લઈ જાય. હાલો જવું છે? ના ટીવીને પેલા મૂકી આવી બેબી. ચાલો તો પેલા ટીવીને મૂકી આવીએ એની જગ્યાએ, મતલબ જે રિપેરિંગ વાળાની દુકાન હોય ત્યાં ટીવીને મુકાવીએ અને જાણીએ શું ફોલ્ટ છે. કદાચ રાખી અને એમ કે કાલે લઈ જાવ કે એવું કંઈક કરે. ચાલો જઈએ. થઈ ગયું છે મોડું. હે કો છે તું જો ને શું છે? હે હાથી. હાથી ટીવી ક્યાં ગયું? એલા કાઢી નાખ્યું. ચાલો હાલો લઈ જવું છે ને? લઈ જવું છે ને? હા તો જો પણ જાણે નિશાળે જાતી હોય. લે હાલો લઈ જવું છે. Thank you, baby. આવી ગયા ટીવી મૂકવા. ટીવીમાં તો બ્લેક લાઇટ ઉડી ગઈ છે એટલે એમાં તો 2 કલાક પછી લઈ જવાનું કીધું છે. હવે બજારમાં થોડુંક કામ છે તો એ પતાવી દઈ, પછી ઘર ભેગા થઈને સાંજે પછી થઈ જાય કે એ લોકો કોલ કરે પછી આવીને લઈ જઈશ. આ બાજુ આજે ચાલો જઈએ. ચલો આવી ગયા ઘરે. ટીવીમાં તો એમ કીધું છે કે પાછળની બ્લેક લાઇટ ઉડી ગઈ છે તો 1500-1700નો ખર્ચો છે અને 2 કલાક પછી લઈ જાજો એમ કીધું છે. હવે જોઈએ, બહાર ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. મોડું થશે તો નહીં લેવા જાવ તો કાલે વાત. બાકી ટીવીમાં તો અત્યાર સુધી તો હાલતું હતું, 2 મહિના વાંધો નહોતો. હા હા તો આ જોતાણે કર્યું છે. આખી વેસેલિનમાંથી કાઢી નાખ્યું. ચાહલ હતી પછી આમ જો શાંત થઈ ગઈ છે જાણી. મેં તો કર્યું જ નથી. ભોલી કોણ હતું? રુદ્ર હતો? કોણ હતું બેબી? કોણ હતું? હામું જો ને જેને દીકુ
કોણ હતું? લે ઓછા પગ માંડ્યા તો ભાઈ વાતુમાં જોતો તો એટલામાં તો એણે આખી વેસેલીનનું ખાલી કરી નાખ્યું. પાછી તો એમ આમ હાવ શાંત થઈ ગઈ. મેં કીધું શું થયું આને કરીને તો વહી ગઈ જો તો સાઈડમાં. આજે છે બીજો દિવસ અને ટીવી ખરાબ થઈ ગયું હતું તો રાત્રે ફોન આવ્યો હતો પણ એટલા વાગે તો કાંઈ જવાનું મન થયું નહીં. તો અત્યારે બીજી સાંજ છે તો જાઉં છું. જો ખુલ્લું હોય તો હારે લેતો આવીશ. ચાલુ નહીં થાય? રેડી લ્યો. અમારી ભાષામાં તેવી જીવે નહીં. કટલા કિલો ને તોય જીવે. હાલ અહીંયા લગી હલાવીએ બીજો. તમે જાહલ આમ હોય હે શું કહેલું ઘોડાનું? આખો ઘોડાને ઊંધે નાખી દીધો છે ને માથે બેઠી છે. એ છોકરી એવી રીતે હોય એમ કરાય? કરાય સરખો કરી નાખો. હે ના કેમ? રાતી તો ના પાડે છે. હજી ના પાડે છે. તે ખાધું તે શું ખાધું? કેને ચાલુ કરવું છે ને? ટીવી ચાલુ કરવું છે ને? હા ટીવી જોવાનું છે. ઓગી એન્ડ ધ કોક્રોચેસ. ઓગી એન્ડ કોક્રોચેસ જોવું છે? ચાલુ થઈ જાય. ઓગી કાલે આવે કાલે. ચાલો કરું બેબી ચાલુ કરું ને? ચાલો કરું છું હો બેબી. રિમોટ બેબી લે જો ચાલુ થઈ ગયું. લાચું આવ્યું. આ 1 2 એમને બદલાવ ને ચાલો. આ થાય જો થાય. ચાલુ થયું. દેતો દે ને ઓગી કર દિયા. ઓગી કર દિયા. નથી થતું બેબી. ડીશ નથી. ચાલો તો અહીંયા વિડીયોને કરીએ પૂરો. થેન્ક યુ સો મચ. પૂરો વિડીયો જોવો છો એટલા માટે અને પહેલી વાર જોતા હોય તો અમારી ચેનલ દીપક ઇન દ્વારકાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. ચલો બાય.